નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયની જે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે એમના વિશે વાત કરવાના છીએ। આ વિડીયોની અંદર તમને પાસ થવાનો જે સંપૂર્ણ રોડમેપ કહેવાય એ મળી રહેશે અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા તમને કયા કયા પ્રકરણ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે, તો કે 1 થી 4 જે ચેપ્ટર છે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે। ઓકે, હવે જોઈએ આપણે તો પહેલો જે પાઠ છે એ તમને ટોટલ 12 ગુણનો પૂછાય છે, જેની અંદર વિભાગ એ માં એક પ્રશ્ન, વિભાગ બી માં એક, વિભાગ સી માં એક, વિભાગ ડી માં એક અને વિભાગ ઈ માં એક, તમામ વિભાગમાં એક એક પ્રશ્ન આ પાઠમાંથી આવશે। બીજો પાઠ છે એ પણ 12 માર્કનો છે, જેમાંથી 2 વિકલ્પો આવશે। વિભાગ બી માં 2 પ્રશ્ન, વિભાગ સી માં એક પ્રશ્ન અને અથવામાં એક પ્રશ્ન આપ્યો છે અને વિભાગ ડી માં 2 પ્રશ્ન આવશે। ત્યાર પછી પ્રકરણ નંબર 3 ટોટલ 13 ગુણનો પાઠ છે। વિભાગ એ માં 1, વિભાગ બી માં 1, વિભાગ સી માં 3 અને વિભાગ ઈ માં 2 પ્રશ્ન આવશે, અથવામાં આપ્યો છે। અને ચોથો પાઠ એ પણ 13 ગુણનો છે। વિભાગ એ માં 1, વિભાગ બી માં 1, વિભાગ ડી માં 2 પ્રશ્ન આમ હશે અને એક અથવામાં આપ્યો હશે અને વિભાગ ઈ માં 1 આવશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રની આખી બ્લુપ્રિન્ટ છે, જેમાં પાઠ નંબર 2 છે એમાંથી તમારે વિભાગ ઈ નો પ્રશ્ન નથી કરવાનો, પાઠ નંબર 3 છે એમાંથી વિભાગ ડી નો પ્રશ્ન નથી કરવાનો અને પાઠ નંબર 4 છે જેમાંથી તમારા વિભાગ સી નો પ્રશ્ન તૈયાર નથી કરવાનો। આવી રીતની આખી બ્લુપ્રિન્ટ મેં તમને સમાજશાસ્ત્રની આપી દીધી છે કે કેવી રીતે તમારે તૈયારી કરવાની છે। ટૂંક જ સમયની અંદર જે આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને મળી રહેશે। તો આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો। ઓકે, લાઈક કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।